પ્રકારની અસામાજિક ઘટનાઓ પાછળ સાયકોલોજીકલ કારણો જવાબદાર હોઈ શકે છે? તમે જોશો કે આજના સમયમાં ઘણી બધી ઘટનાઓ પાછળ સામાજિક કારણો, જે ઘટનાઓ બને છે એની પાછળ સાયકોલોજીકલ કારણો જવાબદાર છે. જેમ કે તારીખ 21 સપ્ટેમ્બર 2025ના રોજ જે ગુજરાત સમાચારમાં જે ન્યૂઝ આવેલા છે સેકન્ડ પેજ ઉપર, જેમ કે આળા સંબંધમાં વહેમમાં પત્નીએ ચપ્પાના ઘા મારી પ્રેમિકાની હત્યા કરી નાખી, પોતાના પતિની હત્યા કરી નાખી છે, એ એક ઘટના છે. બીજી ઘટના છે કે પૈસાની માંગણી ન સંતોષાતા પુત્રએ પોતાના પિતાની હત્યા કરી નાખી છે લાકડી મારીને. ત્રીજું એવું છે કે જે પોતાના કુટેવોથી કંટાળી લાકડીના ફટકા મારી પિતાએ જ પુત્રને પતાવી દીધો છે. પછી પૈસાની માંગણી કરતા પુત્રનો માતા અને બહેન પર હુમલો, તેમજ એક તરુણીને ભગાડીને એક વ્યક્તિ બીજા જે તરુણી છે તેને ભગાડી ગયા હતા. તો આ બધી ઘટનાઓ જે છે, આ ઘટનાઓ પહેલી નજરમાં આપણને સામાજિક અને કાયદાકીય રીતે દેખાતી હોય છે કે આ એક સામાજિક અસામાજિક ઘટનાઓ છે. તેમજ તે ઘટના બન્યા પછી આપણે કાયદાકીય નિયમો પ્રમાણે તેનું નિરાકરણ શોધતા હોય છે. આવી ઘણી બધી ઘટનાઓ પાછળ મોટાભાગના કિસ્સામાં સાયકોલોજીકલ કારણો જવાબદાર હોય છે. સાયકોલોજીકલ કારણો એટલે જરૂરી નથી કે ફક્ત ગાંડપણની બીમારી કે સાયકોસિસ. આમાં ઘણી વખત લાગણીની તકલીફો, જેમ કે એન્ઝાયટી ડિસઓર્ડર જે કહેવામાં આવે છે, ન્યુરોટિક ડિસઓર્ડર કહેવામાં આવે છે, આવેશ કહેવામાં આવે છે, તેવી બીમારી, તેમજ ઘણી વખત વહેમ શંકાની બીમારી જેને ડિલ્યુઝન ડિસઓર્ડર કહેવામાં આવતું હોય છે, તેમજ ક્યારેક પર્સનાલિટી ડિસઓર્ડર એટલે સ્વભાવમાં રહેલી ખામીઓ એ બહુ જવાબદાર છે. જેમ કે સ્વભાવમાં રહેલી ખામીઓ, જેમાં આપણે પર્સનાલિટી ડિસઓર્ડર કહીએ છીએ, જેમાં આવેશિક પગલાં લઈ લેવા, મન હંમેશા અસંતોષ રહેવું, તેમજ લાગણીઓમાં બહુ જલ્દી ફેરફાર થવો અને પોતાના આવેશને કંટ્રોલ ન કરી શકો, પોતાની ઇમેજ, સેલ્ફ ઇમેજ બહુ પુઅર રહેવી, તેમજ ઇમ્પલ્સિવિટી એટલે કે તમને કંઈ પણ ઈચ્છા થઈ તો તરત જ તમારે સંતોષવી પડે, જે આજના જમાનામાં બહુ થઈ રહ્યું છે. તો આ બધી તકલીફો પાછળ આવા સાયકોલોજીકલ કારણો ઘણા બધા જવાબદાર છે. પણ મોટાભાગના કિસ્સામાં સમાજમાં અને ઘરમાં જે વ્યક્તિ દ્વારા આવી ઘટના બને છે અથવા સર્જાય છે તેના વિશે લોકોને ખબર હોતી નથી, અથવા બહુ મોડી ખબર પડે છે તેની પાછળના સાયકોલોજીકલ કારણોમાં. અને તે સાયકોલોજીકલ કારણોમાં મેં જે રીતે જણાવ્યું તે રીતે ફક્ત માનસિક બીમારી કે ગાંડપણ બીમારી એવું જરૂરી નથી. તેમાં પર્સનાલિટીની બીમારી જવાબદાર છે, વ્યસનની બીમારી જવાબદાર છે, શારીરિક બીમારીઓ જવાબદાર છે જેની મગજ ઉપર અસર થાય છે. ક્યારેક મગજની બીમારીઓ પણ જવાબદાર છે અને માનસિક બીમારી પણ જવાબદાર છે. જો આ બીમારી વિશે લોકો પહેલાં જલ્દીથી જાણી શકે અને એની સારવાર કરી શકે તો આ બધી બીમારીઓને અટકાવી શકાય છે. પણ મોટાભાગના કિસ્સામાં મનની તકલીફો, જે એકલતા, અને વ્યસનની તકલીફો, જે એકલતા, લાચારી અથવા સપ્રેસિવ એટલે પોતાની લાગણીઓને દબાવવાના કારણે જે થાય છે, દમનના કારણે થાય છે, પોતે એક્સપ્રેસ નથી કરી શકતા તે કારણોસર. અને બીજું કે પર્સનાલિટી ડિસઓર્ડર એટલે કે ચાઇલ્ડહુડના જે ટ્રોમા એટલે કે બાળપણમાં આપણે જે અનુભવ થયા હોય તે પ્રમાણે આપણો જે ઉછેર થયો હોય છે, ખાસ કરીને પેરેન્ટિંગ અને સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટના કારણે જે પ્રમાણે આપણો સ્વભાવ બન્યો છે, એ પર્સનાલિટી ડિસઓર્ડર બહુ જવાબદારો છે. જો આ બાબતનું યોગ્ય ધ્યાન રાખવામાં આવે તો ઘણી બધી બાબતો આપણે અટકાવી શકતા હોઈએ છીએ. હાલમાં આ પર્સનાલિટી ડિસઓર્ડર વિશે જે એક મેઇન કારણ છે, જેમાં લડાઈ ઝઘડા થવા, હસબન્ડ વાઈફમાં છૂટાછેડા થવા, તેમજ તરુણ વયના બાળકો કે ટીનેજરો જે એકબીજા સાથે ભાગી જાય છે, લવના નામમાં, એટ્રેક્શનના નામમાં આકર્ષણ અનુભવે છે, તો તેની પાછળ જવાબદાર હોય છે મોટાભાગના કિસ્સામાં પર્સનાલિટી ડિસઓર્ડર, જે સ્વભાવની ખામી. આ બાબતો જો શરૂઆતના તબક્કામાં એટલે 16, 17, 18 વર્ષની ઉંમરમાં જેઓ એને પારખી લેવામાં આવે અને એને યોગ્ય કાઉન્સેલિંગની સારવારમાં આપવામાં આવે આવા વ્યક્તિઓને, આવા ટીનેજરોને કે આવા બાળકોને, તો આ બાબતો ઘણી અટકાવી શકાય છે. તો મિત્રો, હમણાં જે આજના એક જ ન્યૂઝમાં જે તારીખમાં અલગ કિસ્સા આવેલા છે, જેમાં એક કિસ્સામાં શંકાની બાબતમાં પત્નીએ પોતાના પતિને અને બીજા એક કેરેક્ટર, જે આપણે કહી શકાય કે બીજા લેડીઝ હતા, એમનું મર્ડર કરી નાખ્યું શંકાના કારણે. તો આવી તકલીફોમાં ઘણી વખત ખાલી કેરેક્ટર લેસ માણસો છે એવું ન કહી શકાય. ઘણી વખત વ્યક્તિ આવા ડિલ્યુઝન એટલે શંકાની બીમારીથી પીડાતા હોય તો પણ આવું થઈ શકે. ક્યારેક જો કોઈક પાત્ર એવું હોય કે મલ્ટિપલ પાર્ટનરો સાથે સંબંધો રાખતા હોય તો એમને પર્સનાલિટી ડિસઓર્ડર હોવાની શક્યતા છે. બંને બાજુ શક્યતા છે. જો એ હકીકત હોય તો જે વ્યક્તિ આવા મલ્ટિપલ સંબંધો રાખે છે, જે પર્સનાલિટી ડિસઓર્ડરથી સફર થતા હોય, તો એક એવી પોસિબિલિટી છે. અને જે હકીકતમાં આવું ના હોય તો પણ શંકા રહેતી હોય તો જેની પાછળ ડિલ્યુઝન એટલે શંકાની જે એક બીમારી છે એ હોવાની શક્યતા છે. બીજું કે પુત્રએ પોતાના પિતાની હત્યા કરી નાખી પૈસાની માંગણી માટે, તો આ એક આવેશિક પગલું હોય. હવે આવેશિક પગલામાં ઘણી વખત બીમારીઓ, અમુક બીમારી જવાબદાર હોય છે, જે ખાસ કરીને પર્સનાલિટી ડિસઓર્ડર સાથે, જેમાં કોઈ ગાંડપણની બીમારી ન હોય, કાં તો વ્યસનની બીમારી જવાબદાર હોય. કેમ કે વ્યસનના કારણે ઘણી વખત જે આવેશ છે, જે ઈચ્છાઓ છે, કંટ્રોલ ન થઈ શકતી હોય,
તેમજ પર્સનાલિટી ડિસઓર્ડર જે અમુક પ્રકારના પર્સનાલિટી ડિસઓર્ડર છે, જે ખાસ કરીને બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર અને આપણે કહી શકીએ કે હિસ્ટોનિક પર્સનાલિટી ડિસઓર્ડર, નાર્સિસિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર અને એન્ટીસોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર, આવી સ્વભાવ ધરાવનાર લોકોમાં ઘણી વખત આવેશિક પગલાં લેવાઈ જતા હોય છે, જેમને લાંબા સમય માટે ટ્રીટમેન્ટ અને કાઉન્સેલિંગની સારવાર જરૂર છે. આવા લોકો આવા લોકો દ્વારા ક્યારેક આવેશિક પગલાં લેવા જતા હોય છે, જેને કારણે અસામાજિક ઘટનાઓ બની જતી હોય છે અને ક્યારેક ઇલીગલ ઘટનાઓ એટલે કે ક્રાઇમ પણ બની જતો હોય છે. અને આ બીજા જે એક બાબત આપણે જાણ કરી છે, જેવી રીતે કે પૈસાની માંગણી કરતાં પુત્રએ માતા અને બહેન પર હુમલો કર્યો, તો ફક્ત પૈસાની ગરીબી કે પૈસાની જરૂરિયાત માટે આ હુમલો નથી થતો. જો એવું જ હોત તો પહેલાંના જમાનામાં ઘણા લોકો પાસે પૈસાની તંગીના કારણે ઘણી તકલીફો પડતી હતી, એમનું શરીર બગડી જતું હતું, એ બીમાર પડતા હતા, પણ બહુ ઓછું સાંભળવા મળતું હતું કે પૈસાની તકલીફના કારણે, અભાવના કારણે એમને પોતાના સગાવાલા પર કે કુટુંબના લોકો પર એ હુમલો કર્યો અથવા મર્ડર કરી નાખ્યો, એવું બહુ ઓછું સાંભળવા મળતું હતું. એના કારણો એ હતા ત્યારે લોકો પોતાના મનથી સંતોષી હતા, તેમજ એ લોકો સલામતી અનુભવતા હતા અને પોતાની જાતનું વર્થ અનુભવતા હતા, એટલે કે પોતાની જાતની એક આઈડલ ઇમેજ અને એક કિંમત સમજતા હતા. પણ હાલના તબક્કામાં એક અસલામતી વધી રહી છે, એકલતા વધી રહી છે, તેમજ સંબંધોમાં લાગણીઓનો પણ ઉણપ વર્તાઈ રહી છે, તેમજ વ્યક્તિઓ એકબીજાની લાગણીઓને સમજવા માટે તૈયાર નથી કે સાંભળવા માટે તૈયાર નથી. તો આવી બાબતો ઘણી વખત આવેશિક પગલાં લેવા માટે પોતાના જ વ્યક્તિઓ માટે મજબૂર કરી નાખતા હોય છે. પણ આપણે નાનું મોટું કારણ દેખાતું હોય છે, જેમ કે દારૂ પીવાના માટે આને આવેશિક પગલું ભર્યું, અથવા માની લો કે પૈસા માટે આને આવું કર્યું. પણ દરેક કિસ્સામાં આવા કારણો જવાબદાર હોતા નથી. સાયકોલોજીકલી આપણે વિચારીએ તો આવા વ્યક્તિઓ પાછળ સાયકોલોજીકલ ઇસ્યુ જવાબદાર હોય છે, અને ઘણી વખત સાયકોલોજીકલ ઇસ્યુ માટે ફેમિલી એન્વાયરમેન્ટ અને ફેમિલીના મેમ્બરો પણ જવાબદાર હોય છે. તો આ બાબત પણ બહુ સમજવી જરૂરી છે. જો વ્યક્તિ કોઈ ઘરમાં કે કુટુંબમાં કોઈ એક વ્યક્તિ એન્ટીસોશિયલ પર્સનાલિટી અથવા નાર્સિસિસ્ટિક પર્સનાલિટી અથવા બોર્ડરલાઇન પર્સનાલિટી ધરાવતા હોય અને એ પોતાની ટ્રીટમેન્ટ કરાવવાની જગ્યા પર, મદદ માગવાની જગ્યા પર એ જ બાબતના કારણે ઘરના લોકોનું અજાણ્યાપણે શોષણ કરતા હોય કે એમને નુકસાન કરતા હોય, તો સાથેવાળા પાત્ર ક્યારેક આવેશિક પગલું ભરી લેતા હોય છે, અથવા સામેવાળા પાત્ર પણ ડિપ્રેશનમાં આવી જતા હોય છે. પણ કાયદાકીય રીતે અને સમાજમાં આ બાબતો બહુ જલ્દી પકડાતી નથી. તો આવી ઘણી બધી બાબતો છે જેના કારણે આવી રોજિંદી ઘટનાઓ આજની તારીખમાં બની રહી છે. જો કાયદાકીય આવી ઘટનાઓને અટકાવવા માટે જો કોઈ પોલિસી બને, જેમાં ખાસ કરીને અમુક ઉંમરે સ્ટુડન્ટની પોતાની પર્સનાલિટી ડિસઓર્ડરની તપાસ કરવામાં આવે, અથવા પર્સનાલિટી કયા પ્રકારની છે એની તપાસ કરવામાં આવે અને એની જાણ કરવામાં આવે દરેક વ્યક્તિને કે આવી તમારો સ્વભાવ છે, જેના કારણો આ છે અને આને તમે આ રીતે મેનેજ કરી શકો છો, અને તમારી આવા સ્વભાવના કારણે શું બેનિફિટ છે અને શું રિસ્ક છે, જો એવું જાણ કરવામાં આવે તો ઘણી બધી બાબતો સમજી શકાય. તેમજ કોઈ વ્યક્તિમાં પર્સનાલિટી ડિસઓર્ડર દેખાવા મળે તો એમના મા બાપનું પણ તપાસ કરાવવી પડે, કેમ કે ઘણી વખત મા બાપ દ્વારા આ અજાણ્યાપણે આ સાયકલ પાસ ઓન થતી હોય છે. જેમ કે મા બાપને એન્ઝાઇટી ડિસઓર્ડર હોય, ઓસીડી હોય, તો બાળકોને પર્સનાલિટી ડિસઓર્ડર થવાની શક્યતા વધી જતી હોય છે. ક્યારેક મા બાપમાંથી કોઈને એન્ટીસોશિયલ પર્સનાલિટી હોય કે નાર્સિસિસ્ટિક પર્સનાલિટી હોય, તો બાળકોમાં પણ એ વસ્તુ પાસ ઓન થવાની શક્યતા છે. અને આવા બાળકો ક્યારેક કન્ફ્યુઝનમાં હોય તો એ લોકોમાં ઘણી વખત સાયકોલોજીકલ ઇસ્યુ ઘણા બધા બનતા હોય છે, અને આવા લોકો મોટાભાગે આવેશિક થઈ જતા હોય છે, હાથ પર કટ મારી દેતા હોય છે, મલ્ટિપલ રિલેશન રાખી દેતા હોય છે, વ્યસનના રવાડે ચડી જતા હોય, કેમ કે મનમાંથી હંમેશા અસંતોષ અને અસલામતી અનુભવતા હોય છે, લાગણીથી અસંતોષ અને અસલામતી અનુભવતા હોય છે. અને આવા બાળકો કે આવા ટીનેજર જ્યારે કોઈ ઘટના કે કોઈ એક્શન લઈ લે ત્યારે દરેક વ્યક્તિ એને ખોટા માની લેતા હોય છે. પરંતુ એ જ પ્રમાણે દરેક વ્યક્તિના બાળકોનું મન ટીનેજરોનું બદલાતું હોય છે, એ એજમાં આવેશ આવતો હોય છે, ઈચ્છાઓ થતી હોય છે, હોર્મોન ચેન્જ થતા હોય છે. તો એમને પ્રોપરલી ડાયવર્ટ કરી પ્રોપરલી એમને ડાયરેક્શન આપવી બહુ જરૂરી હોય છે. પણ એના માટે પણ મા બાપે એ બાબતની સમજ મેળવવી જરૂરી છે. તો આ બાબત બહુ જાણવી જરૂરી છે. જો આ બાબતથી અવેર થશો તો જ ઘણી વખત આ સમાજમાં જે ઘટના બને છે જેને આપણે અટકાવી શકીશું. એટલે કહેવામાં આવે છે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એક વખત આવી બધી ઘટનાઓ બની જાય પછી લીગલ એક્શન જે પણ લેવામાં આવતી હોય છે, જેનાથી ક્રાઇમ અટકે છે એવું નથી. જે ક્રાઇમ થાય છે એ વ્યક્તિ ફરી ક્રાઇમ ન કરે એ બાબતમાં એ વસ્તુ ત્યાં રોકવામાં આવે છે. પણ બીજા લોકો, નવા લોકો આ ન કરે એના માટે શું? તો તેના માટે સાયકોલોજીકલી એટલે કે માઇન્ડ મેનેજમેન્ટ શીખવું બહુ જરૂરી છે, ઇમોશન મેનેજમેન્ટ શીખવું જરૂરી છે. તેમજ ગવર્મેન્ટ એવી પોલિસી પણ બનાવવી જરૂરી છે જેનાથી અને એજ્યુકેશન સિસ્ટમમાં આ બાબતમાં ઇમ્પ્લિમેન્ટ કરવું જરૂરી છે, જેનાથી ભવિષ્યમાં લોકોને આ બાબતમાં ખ્યાલ આવે. હું છું ડૉક્ટર મુકુંદરા ડિંડોર, ઉર્મી માઇન્ડ એન્ડ બ્રેઇન હોસ્પિટલ લુણાવાડા ખાતે પ્રેક્ટિસ કરું છું એઝ એ એમડી સાયકેટ્રિસ્ટ તરીકે. આ બાબતમાં વધુ માહિતી તમારે મેળવવી હોય તો મારા પર્સનલ નંબર પર તમે મને કોન્ટેક્ટ કરી શકો છો 9979845854. થેન્ક યુ.